કાળઝાળ ગરમી અને વરસાદની આગાહી। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજથી 21 એપ્રિલે કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી પાછી આકરી ગરમીની શરૂઆત થશે અને પારો ઉંચકાશે। રાજ્યમાં ગરમી ભૂક્કા બોલાવશે। હવામાન વિભાગે ગરમીને લઈને ઘાતક આગાહી કરી છે। આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 50ની નજીક પહોંચે તેવી ભીતિ છે। અત્યારે જ દેશના અનેક સ્થળોએ તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રીએ પહોંચી ગયો છે। મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યુપી, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ઝારખંડ જેવા રાજ્યોમાં હીટવેવ એલર્ટ અપાયો છે। વિપક્ષે મહિલાઓના અધિકારો પર તરાપ મારી। પીએમ મોદીએ મહિલા અનામત મુદ્દે કોંગ્રેસ, ડીએમકે અને સપા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આ પક્ષોએ મહિલાઓના અધિકારો પર ડાકો નાખ્યો છે। તેમણે કોંગ્રેસને બંધારણના હત્યારા ગણાવી આક્ષેપ કર્યો કે તેમણે દેશને ગુમરાહ કરી ઇતિહાસ રચવાની તક ગુમાવી છે। પીએમએ ઉમેર્યું કે નારી શક્તિ વંદન અધિનિયમ સમયની માંગ છે, પરંતુ વિપક્ષે હંમેશા તેમાં અવરોધો કર્યા છે। હવે તેમનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે। ભારતીય જહાજ પર હુમલો। હોર્મુઝ સ્ટ્રેટમાં 20 લાખ બેરલ ઓઇલ લઈ જઈ રહેલા ભારતીય ટેન્કર પર ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। કોઈપણ ચેતવણી વિના થયેલા આ હુમલા બાદ જહાજ પરત ફર્યું હતું। જો કે તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે। કુલ 2 જહાજો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક ભારતનું હતું। તેના પર ભારતનો ધ્વજ પણ હતો। આ ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે ઈરાની રાજદૂતને તેડું મોકલી સખત વિરોધ નોંધાવ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ઘટાડો। કાચા તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં સતત ઘટાડો થતા ભારત માટે સારા સમાચાર છે। આનાથી વિદેશી મુદ્રા ભંડારની બચત થશે અને તેલ કંપનીઓ પરનો આર્થિક બોજ ઓછો થશે। જો આ સ્થિતિ ટકી રહેશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી મોંઘવારીમાં રાહત મળશે અને મધ્યમ વર્ગને મોટો લાભ થશે। શેરબજારમાં પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે। ખાસ કરીને પેઇન્ટ અને ટાયર કંપનીઓના શેરમાં ઉછાળો આવવાની સંભાવના છે। પીએમ મોદીના સંબોધનની મોટી વાતો। મહિલા અનામત બિલ પાસ ન થયું, માફી માંગુ છું। જે લોકોએ અડધી વસ્તીનો અધિકાર છીનવી લીધો, જનતા તેમને સજા જરૂર આપશે। કોંગ્રેસ અને તેના સહયોગીઓએ ગૃહમાં ભ્રૂણહત્યા કરી। વિપક્ષ મહિલાઓ પાસેથી તેમનો અધિકાર સ્વાર્થી હિનવીને ટેબલ થપથપાવી રહ્યો હતો। રાજનીતિનું નુકસાન દેશની મહિલાને ભોગવવું પડ્યું। કોંગ્રેસ મહિલા આરક્ષણથી જ નફરત કરે છે। તેમણે હંમેશા તેને રોક્યું છે। હોર્મુઝ જહાજ ફાયરિંગ પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા। ભારતના વિદેશ મંત્રાલયે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર થયેલા ગોળીબાર અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે। નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂતને બોલાવી વિદેશ સચિવે આ ગંભીર ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી। ભારતે ઈરાની સત્તાવાળાઓ સુધી પોતાનો વિરોધ પહોંચાડવા અને ભારતીય જહાજોને સલામત રસ્તો આપવા આગ્રહ કર્યો છે। રાજકોટમાંથી વધુ 2 બાંગ્લાદેશી મહિલા। રાજકોટના એસઓજી રૈયા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે રહેતી 2 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે। બંને છેલ્લા 1.5 વર્ષથી કોઈ કાયદેસર આધાર વગર મજૂરી કરીને અહીં વસવાટ કરતી હતી। પોલીસે તેમની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 મહિનામાં રાજકોટમાંથી કુલ 38 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા છે। સ્ત્રી બધું ભૂલી જાય છે, પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી। લોકસભામાં મહિલા અનામત બિલનો પરાજય થયા બાદ રાષ્ટ્રને સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલાઓ બધું ભૂલી જાય છે, પરંતુ ક્યારેય પોતાનું અપમાન ભૂલી શકતી નથી। તેમણે ઉમેર્યું કે સંસદમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના વર્તનનું દુઃખ હંમેશા દરેક મહિલાના હૃદયમાં રહેશે। બિલ પસાર કરવા માટે 2/3 બહુમતી જરૂરી હતી। 15 લાખનું ઇનામ ધરાવતો નક્સલી ઢેર। ઝારખંડના હજારીબાગમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 નક્સલીઓ માર્યા ગયા છે। 15 લાખનું ઇનામ ધરાવતો નક્સલી શાહદેવ મહતો અને તેની પત્ની નતાશા પણ અથડામણમાં માર્યા ગયા હતા। આ અથડામણ કેરદારી થાણા વિસ્તારના બટુકા જંગલમાં થઈ હતી। મહતોને અનેક મોટા ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવતો હતો। દરમિયાન ઘણા વિસ્તારોમાં નક્સલીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે।
ભારત માટે સારા સમાચાર। ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે। આ દબાણમાં હવે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે। ટ્રમ્પ વહીવટી તંત્રે એકવાર ફરી અસ્થાયી છૂટ આપી દીધી છે। રૂસી તેલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદવાની છૂટ 16 મે સુધી આપવામાં આવી છે। આ નિર્ણયથી ભારત હવે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદશે। જણાવીએ કે માર્ચમાં ભારતે રશિયા પાસેથી $5.8 અરબ કાચું તેલ ખરીદ્યું હતું। સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર। કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થું 2% વધારવાનો નિર્ણય કર્યો છે। સાથે જ કર્મચારીઓનું ડીએ 58% થી વધીને 60% થઈ ગયું છે। આ વધારાથી કરોડોથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે। જણાવીએ કે દેશમાં 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 65 લાખ પેન્શનર્સ છે। 47 દિવસ બાદ ખુલ્યું હોર્મુઝ। 47 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલ્યું છે। હોર્મુઝ ખુલતા હવે તણાવ ઓછો થવાની આશા જાગી છે। આ હોર્મુઝ ખોલવાના નિર્ણયની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હવે સંપૂર્ણપણે ખુલ્લો છે અને શિપિંગ માટે તૈયાર છે। જો કે ટ્રમ્પે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ઈરાન સંબંધિત મુદ્દાઓ પર નાકાબંધી ચાલુ રહેશે। તેમણે કહ્યું હતું કે સંપૂર્ણ કરાર ન થાય ત્યાં સુધી ઈરાન સામે પ્રતિબંધો યથાવત રહેશે। મહિલાઓ માટે કાળો દિવસ। લોકસભામાં મહિલા અનામત બિલ નાપાસ થયા બાદ શાસક પક્ષના સાંસદો ગિરિરાજસિંહ, શાંભવી ચૌધરી અને રામદાસ આઠવલેએ કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા। શાંભવીએ કહ્યું કે આજનો દિવસ મહિલાઓ માટે કાળો દિવસ છે। રામદાસ આઠવલેએ કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે। વધુમાં ગિરિરાજસિંહે કહ્યું કે આગામી દિવસોમાં કોંગ્રેસને તેના પરિણામો ભોગવવા પડશે। પીએમ મોદીનું દેશને સંબોધન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે તેવી જાણકારી પીએમઓ દ્વારા આપવામાં આવી છે। પીએમ કયા વિષય પર વાત કરશે તે હજુ જાહેર કરાયું નથી, પરંતુ લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થયા બાદ તેઓ કોઈ મોટી જાહેરાત કે સંદેશ આપી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ અચાનક લેવાયેલા નિર્ણયથી દેશભરમાં ભારે ઉત્તેજના વ્યાપી છે અને સૌની નજર પીએમના સંબોધન પર ટકેલી છે। કોંગ્રેસે મહિલાઓના અધિકાર છીનવવાનો ઉત્સવ મનાવ્યો। મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થતા ભાજપે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે। સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે કોંગ્રેસે દેશની મહિલાઓના અધિકારો છીનવવાનો જશ્ન મનાવ્યો છે। રવિશંકર પ્રસાદે પ્રિયંકાની ભાષાને ખોટી ગણાવતા કહ્યું કે કોંગ્રેસનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે। કિરેન રિજિજુએ પણ કોંગ્રેસને મહિલા વિરોધી ગણાવી છે। ભાજપ આ મુદ્દે હવે દેશભરમાં જઈને વિરોધ કરશે। ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી દીધું। ઈરાને માત્ર 24 કલાકમાં જ યુ-ટર્ન લેતા હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી દીધું છે। અમેરિકા પર સીઝફાયર ડીલ તોડવાનો આરોપ લગાવી ઈરાને આ દરિયાઈ માર્ગ પર સૈન્ય નિયંત્રણ લાદ્યું છે। ટ્રમ્પ દ્વારા નાકાબંધી હટાવવાનો ઇનકાર અને યુરેનિયમ હસ્તગત કરવાની જીદને કારણે આ નિર્ણય લેવાયો છે। ઈરાને ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમેરિકા બંદરો પરથી પ્રતિબંધો નહીં હટાવે ત્યાં સુધી સ્ટ્રેટ બંધ રહેશે। કોંગ્રેસમાં મોટો ગાબડું। ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે। અરવલ્લીના મેઘરજમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં કોંગ્રેસના 70 થી વધુ સક્રિય કાર્યકરોએ પક્ષને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડ્યો છે। ભાજપમાં જોડાનારાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષ કાર્યકરોનો સમાવેશ થાય છે। આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું પક્ષપલટો કરતા કોંગ્રેસ પાર્ટી ચિંતામાં મુકાઈ છે। સોમવારે જ જૂનું બિલ લાવો, વિપક્ષ સમર્થન આપશે। પ્રિયંકા ગાંધીએ મહિલા અનામત મુદ્દે કેન્દ્ર સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે। તેમણે માંગ કરી કે સરકાર સોમવારે જ સંસદમાં જૂનું બિલ રજૂ કરે, વિપક્ષ તેને સંપૂર્ણ સમર્થન આપશે। પ્રિયંકાએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાને વસ્તી ગણતરી અને સીમાંકન સાથે બિલ જોડીને મસીહા બનવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। તેમણે મહિલા અનામતમાં ઓબીસી ક્વોટાની માંગ સાથે સરકારની દાનત પર સવાલો ઉઠાવ્યા છે। ઇસ્લામાબાદમાં આ દિવસે ફરી થશે મંત્રણા। ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા તબક્કાની મંત્રણા સોમવારે ઇસ્લામાબાદમાં યોજાય તેવી શક્યતા છે। અહેવાલો મુજબ ઈરાની પ્રતિનિધિ આ સપ્તાહના અંતે પાકિસ્તાન પહોંચશે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરારની આશા વ્યક્ત કરી છે, પરંતુ ઈરાને કેટલીક બાબતો પર શંકા દર્શાવી છે। હાલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિતિ તણાવપૂર્ણ છે, જ્યારે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે સંપૂર્ણ ડીલ ન થાય ત્યાં સુધી નાકાબંધી ચાલુ રહેશે।
અમે સંવિધાન પર થયેલા આ હુમલાને હરાવ્યો. લોકસભામાં મહિલા અનામત બિલ સંબંધિત 3 બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દીધો છે. અમે સ્પષ્ટપણે કહ્યું છે કે આ મહિલા અનામત બિલ નથી, પરંતુ ભારતના રાજકીય માળખાને બદલવાનો એક માર્ગ છે. ઈરાનનો પડકાર, યુરેનિયમ તો શું રાખ પણ નહીં મળે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુરેનિયમ મુદ્દે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની બોમ્બમારાની ધમકી સામે ઈરાને વળતો પ્રહાર કરતા ટ્રમ્પને જૂઠાણાની ફેક્ટરી ગણાવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે યુરેનિયમ આપવાનો પ્રશ્ન જ નથી અને જો હુમલો થશે તો જડબાતોડ જવાબ મળશે. બુધવાર સુધીમાં સમજૂતી ન થવા પર ટ્રમ્પના આક્રમક વલણે ભારે ગરમાવો લાવી દીધો છે, જેનાથી ફરી યુદ્ધનું જોખમ વધી રહ્યું છે. ઈરાને હોર્મુઝ પર રાખી શરતો. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની જાહેરાત કરી છે. જો કે ઈરાને હોર્મુઝ ખોલવા પર કેટલીક શરતો રાખી છે. પહેલી, જહાજો કોઈ પણ દુશ્મન દેશના ન હોવા જોઈએ. ફક્ત વ્યાપારી જહાજોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. લશ્કરી જહાજોને મંજૂરી આપવામાં આવશે નહીં અને જહાજોએ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકલનમાં ઈરાન દ્વારા નક્કી કરાયેલા રૂટ પર મુસાફરી કરવી પડશે. ટ્રમ્પની સૌથી મોટી જાહેરાત. ઈરાન સાથે યુદ્ધવિરામ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ અને હમાસ અંગે ઈરાન સાથે એક કરાર થયો છે. ઈરાન હવે હિઝબુલ્લાહ અને હમાસને સમર્થન આપશે નહીં. જો કે ઈરાને આવા કોઈ સંકેત આપ્યા નથી. અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન યુરેનિયમ સોંપવા માટે તૈયાર છે, પરંતુ ઈરાને આ વાતનો ઇનકાર